કેમ છો બધા મજામાં ને? ગુજરાતી કરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાનને પણ ભૂલાવી દે એવા ઇન્સ્ટન્ટ પોચા અને જાળીદાર એવા નાયલોન ખમણ, જે ઘરે બનાવવા ખૂબ સહેલા છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી લાગે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં એક તપેલીમાં 500 ગ્રામ જેટલો ચણાનું બેસન લીધું છે। પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ચપટી હળદર નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું। પછી થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરીશું। ખમણના ખીરાને 5 મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું, જેથી કરીને આપણા ખમણમાં જાળી સરસ પડે। જો આવું ખીરું તૈયાર કરવાનું। હવે 1 પાઉચ ઈનો નાખીશું, પછી અડધો લીંબુનો રસ નાખીશું। પછી તેને બરોબર હલાવીને એક તરફી સતત હલાવતા રહેવાનું, જેથી કરીને આપણા ખમણ પોચા અને જાળીદાર બને। તો જુઓ, આપણા ખીરાનો કલર પણ બદલાઈ ગયો છે અને ખીરું પણ કેવું સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એક ડબ્બો લઈશું, તેમાં તેલ લગાડીશું। પછી તેમાં ખીરું રેડીશું। અહીંયા મેં પહેલેથી જ ગરમ કરવા પાણી મૂકી દીધું છે। હવે પાણી પણ ઉકળવા લાગ્યું છે। હવે એની ઉપર આપણે ડબ્બો મૂકીને ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી કરીને ખમણ સરસ રીતે ચડી જાય। હવે 20 મિનિટ થઈ ગઈ છે, તો ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ। તો આપણા ખમણ સરસ રીતે ચડી ગયા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આને 5 મિનિટ સુધી ઠંડા પડવા દઈશું। ત્યાં સુધી આપણે ખમણનો વઘાર તૈયાર કરી દઈએ। તો એક કઢાઈમાં 2 ચમચા તેલ રેડીશું। તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી રાઈ નાખીશું। રાઈ તતડી ગયા પછી થોડી હિંગ નાખીશું, થોડા લીમડાના પાન નાખીશું, પછી 1 ગ્લાસ પાણી રેડીશું। પછી તેમાં 4 થી 5 નંગ લીલા મરચાના ટુકડા નાખીશું। પછી 4 ચમચી ખાંડ નાખીશું। પછી તેને બરોબર ઉકળવા દઈશું। તો જુઓ, આપણો વઘાર પણ કેવો સરસ ઉકળી ગયો છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે આપણા ખમણ પણ ઠંડા પડી ગયા છે, તો તેના કાપા પાડી દઈશું। પછી તેની ઉપર વઘાર પાથરી દઈશું। પછી તેની ઉપર લીલી તાજી કોથમીર ઉપર નાખીશું। તો જુઓ, આપણા નાયલોન ખમણ ખાવા માટે રેડી થઈ ગયા છે। આ ખમણને તમે ગરમા ગરમ કઢી સાથે ખાઈ શકો છો। જો તમે પણ મારી આ રીતથી ઘરે ખમણ બનાવશો તો બહારના ખમણને પણ ભૂલી જશો અને તમને ઘરે વારંવાર બનાવીને ખાવાનું મન થશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।